કેવો હુઈ રહ્યો है जो फुल्ली आराम, नो टेंशन, नो मगजमारी, कुछ भी नहीं है। चकलीना नाना नाना बच्चा કેટલું મસ્ત દેખાય છે, કોમેન્ટ કરજો બધા કેવું દેખાય છે ચકલીના બચ્ચા। બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં। તો કેમ છો બધા મજામાં ને? તો જ્યારે હોજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। અત્યારે આપણે જઈએ છીએ બોરસદ, ભાવનભાઈનું લગ્ન પતી ગયું, એની શીરવાણી આપવા માટે તો જઈએ। ભાવન લગ્ન તો હજુ બાકી છે, એનું હજુ 5 દિવસ પછી લગ્ન છે, એમાં ભાવનભાઈનું લગ્ન થઈ ગયું છે, તો એની શીરવાણી આપણે આપતા જઈએ પાછી। હેડો લઈ લીધું આપણે, લે ભાઈ નીકળતું ન મને પહેલાં કે નહીં નહીં, પછી ત્યાં નહીં લીધું, મને ના ના લીધું। હું ના આવ્યો ઘર જ છું, દુકાન તમારા બાઇકને થોડોક પ્રોબ્લેમ પડ્યો, ચાવી ખોવાઈ ગઈ છે, પોઈન્ટ પાડેલો છે પણ એટલે ચાલુ થશે, પણ પેટ્રોલ પૂરા એટલે ખખડાય ખરું, વાંધો નહીં, ચાલશે। આજે નહીં તમે ઉભું ચાલુ છે જો રેકોર્ડ થાય જો, લેડો ચલો હવે નીકળીએ। તો જો બોરસદ આપણે આવી ગયા છે, સામે દેખાય જવાનું ઉપર શ્રીરામ દુલ્હામાં। અંદર તો આપણે આવી ગયા, પણ અહીં ખબર પડી કે એક પ્રોબ્લેમ થયો છે, આપણે જે મારા ખરીને છે પેલું સૂટ બ્લેઝરમાં કે આમ કંઈક પહેરવાની એ ઘરે રહી ગઈ છે, તો એ પછી આપવા માટે સ્પેશિયલ આપણે આવવું પડશે। હાલમાં મારા જગ્યાએ તો આપણે ડિપોઝિટ આપી છે, એટલે મારા પાછી આપીશું ત્યારે આપણને ડિપોઝિટ પાછી આપશે। હજુ આપણે જે ભાવનું ઇન્ડોવેશન હતું ને આપવા બીજી દુકાને જવાનું છે, તો અહીંનું પતાવીને પછી ત્યાં જઈએ। દુકાનની બહાર આવી ગયા, તો બહારથી અમુક શેરવાની હું મૂકેલું છે, ના તો બહારનો વ્યૂ કે કેવો વ્યૂ છે કોમેન્ટ કરજો બધા। તો ચલો હવે નીકળીએ, આપણે બીજી દુકાને જવાનું છે, ત્યાં જવા માટે આપણે ઇન્ડોવેશન આપવા માટે, તો ઇન્ડોવેશન આપીને આપણે આવતા રહ્યા। તો જો આપણે આવી જાય બોરસદથી ઘેર, ભાવો ઘેર જો જુઓ સાયકલ પાછળ મેલા હે। અલે અંશુ વિદ્યા અંશુ કઈ જો ઊંઘી જ જો તાવ આવે, અંશુ તાવ આવે એવું તો કઈ જો અંશુ દેખા વિદ્યા, ઓ વિદ્યા વિધિ પૂછશે, વિદ્યા આપા અંશુ કઈ જો એ તો ઉઠાડ્યો ને રમવા એવું એવું, ચાલો શું અંદર શું કામ છે મેલા હું? તો મિત્રો રાતના વાગ્યા 7 ને આપણે જઈએ છે દવાખાને। બધું આપણને કાકડા મટતાને એક અઠવાડિયું થવાયું, ગયા શનિવારના કાકડા થયા છે, વચ્ચે એક દિવસ માટે મટ્યા હતા, એટલે કે સારું થયું હતું, પછી બીજ દવે પાછા થઈ ગયા છે, મટતા નહીં પછી એક દવા લઈ આવવી પડશે। દવા ફટાફટ લેતા આવીએ। ડૉક્ટર કે પાણીના કાકડા પાણી તો થાકી જાય આપણે બાપા, પણ નહીં મટતા, તો ચલો આપણે જઈએ દવા લઈ આવીએ, પછી અહીં ખાઈ લઈએ। તો જો આપણે દવાખાનેથી ઘેર આવી ગયા, અરે આપણી દવા પહેલાં આપણે ખાવાનું ખાઈ લઈએ। આજે ખાવામાં છે ખીચડી અને શાક, ફટાફટ ખાઈ લઈએ આજે। જો મિત્રો હું ખાવા બેઠો તો આપીએ મને એવું કહ્યું કે આપણા ઘરમાં એક કુક છે જે બહુ આરામથી સુઈ રહ્યું છે, વગર ટેન્શન, તો આપણે જોતા આવીએ। તો મિત્રો આપણે ખાતા ખાતા ઊભા થયા, મને ઘરે એવું કહ્યું છે કે આપણા ઘરમાં આપણે બીજા એક ઘરમાં કોઈક એવું છે કે બહુ આરામથી સુઈ છે, તો આપણે જોતા આવીએ। ક્વાચીરો કે બહુ આરામથી ઊંઘે છે, જો આ રહ્યો આવી જો फुल्ली आराम, नो टेंशन, नो मगजमारी, कुछ भी नहीं है, फुल्ली आराम मतलब आराम। जो खाली कॉमेंट करજો કે ભણક તો નહીં કશું નહીં, પહેલાં વાંચેલા અમુક આપણે જરીક આમ જીએ હણકારો જઈએ, અમને લાગે કોઈક આવ્યું તો તરત નાહી જતા, મને લાગે કે બીમાર છે। આપણા ઘર લાવ્યા હતા ચકલીઓ માટે, અને આ ઘર આપણે અહીં મૂકવાનું બી નહોતું, અહીંયા આપણે લટકાવવાનું હતું, પણ હવે આરતી અહીંયા લટકાવી દીધું છે, તો પછી આપણે લઈ બોલાવ્યું નહોતું, 2-3 દિવસથી વાંચેડું રહે છે, હું જોઉં છું। આપણે પછી કે એને તો નહીં કાલ ઉતારી દીધું છે ઘરે, નહીં ઉતરાતું ના હોય તો આપણે ટ્રાય કાલ કરીશું। અત્યારે બચારે સુઈ જવા તો શાંતિ
અને જો આપણે ચકલીના મારામાં જોઈએ હવે ચકલી ઈંડા બીંડા મૂક્યા કે નહીં આપણે એક વખત જોવા જ નહીં ચડ્યા. અહીં જો એવું દેખાતું નહીં આપણે આના પર ચડી જઈએ. હા જો બચ્ચા છે. અરે હલે છે જો. કોમેન્ટ કરજો બધા કેવું દેખાય છે. ઝૂમ કરીએ. આ હા હા કેટલું મસ્ત દેખાય છે. કોમેન્ટ કરજો બધા કેવું દેખાય છે ચકલીના બચ્ચા. કઈ ચકલીના બચ્ચા છે એ મને ખબર છે નહીં. તમે બધા કોમેન્ટ કરો જેને ખબર હોય. એટલે ઉડતી ચકલી બધી ઉડે. ચાલો આપણે હવે જમી લઈએ ફટાફટ અને પછી ગોળીઓ પણ ખાવાની છે કાકડાની. જો જમવાનું જમી લીધું હવે આપણે દવા ખાઈ લઈએ જરી. દવા બવા ખાઈ લીધી તો ચલો હવે ગોળીઓ ખાઈ લીધી. હવે એડિટિંગ કરીને હોઈ જઈએ. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળી નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.